નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી, ગટરના ગંદા પાણી જિલ્લા પંચાયત રોડ ઉપર વહેતા થયા। છેલ્લા કેટલાય વર્ષથી દર 2-5 દિવસે આ રોડ ઉપર ગટરનો સર્જાતો પ્રશ્ન। ગટર મેન્ટેનન્સના નામે લાખો રૂપિયાના બિલો બની જાય છે, છતાં કામગીરી શૂન્ય। જિલ્લા પંચાયત બિલ્ડિંગની બાજુમાં જ ગટરના પાણી ઊભા રોડે ચડતા વેપારીઓ અને રાહદારીઓ પરેશાન। અવારનવાર રજૂઆતો કરવા છતાં ગટરનો આ પ્રશ્ન ઉકેલાતો નથી। દુકાનદારો, ગ્રાહકો અને રાહદારીઓ દૂષિત પાણીની દુર્ગંધથી પરેશાન। તાત્કાલિક આ ગટરની પાઇપ રિપેરિંગ કરી ઉભરતા પાણી બંધ કરવા વ્યાપારીઓની માંગ। રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી। જે મનીષભાઈ, જિલ્લા પંચાયત રોડ ઉપર અવારનવાર આ ગટરના પાણી ઉભરાય છે, શું છે? આમ તો અમરેલી નગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી અમરેલી શહેરના લોકો અને અમરેલીના વેપારીઓ છે હેરાન પરેશાન થઈ ગયા છે। આ ગટર વ્યવસ્થા ભાજપના રાજમાં સદંતર ફેલ ગઈ છે। આ ગટર વ્યવસ્થામાં ભાજપના નેતાઓ કરોડો રૂપિયા છે એ ખાઈ ગયા છે। હવે દર મહિને લાખો રૂપિયા ગટરનું મેન્ટેનન્સ કરવાના બિલ ઉધારાય છે, છતાં પણ આ જિલ્લા પંચાયત રોડે દર 2-3 દિવસે ગટરના ગંદા પાણી રોડ ઉપર ઊભા રોડે ચડે છે, જેથી આ સરદાર શોપિંગ સેન્ટર જે છે જિલ્લા પંચાયત રોડ ઉપર આવેલું, ત્યાંના વેપારીઓ આનાથી ત્રાહિમામ પોકારી ગયા છે। ગટરના ગંદા પાણી બહાર નીકળવાથી, ઉભરાવાથી વેપારીઓને પોતાની દુકાનમાં બેસવું, વેપાર કરવો અઘરો થઈ ગયો છે અને ગ્રાહક છે, કસ્ટમર છે, એને પણ વેપારીઓ પાસે જવું, દુકાને જવું પણ અઘરું થઈ ગયું છે। એટલે ભાજપના રાજમાં અમરેલીના શહેરીજનો પાસેથી, વેપારીઓ પાસેથી ગટરના નામે અને સ્વચ્છતાના નામે મસ્ત મોટા છે એ વેરા ઉઘરાવવામાં આવે છે, એની સામે સુવિધા છે એ શૂન્ય આપવામાં આવે છે। આ ગટરમાં જે ઉભરાય છે, બ્લોક છે, નિષ્ફળ ગઈ છે। વહેલામાં વહેલી તકે શાસકો છે આ પ્રશ્ન છે એનું નિરાકરણ લાવે અને અમરેલી શહેરના લોકોને, વેપારીઓને આમાંથી મુક્તિ અપાવે। શું નામ છે અને શું થતું? મારું નામ કલ્પેશ વજીત્રા। અમારે દર અઠવાડિયે આ પ્રશ્ન રહી છે નગરપાલિકાનો। ના જો તમે પાણી લાગત જોઈ જોવો બધું, આ પાણી દુર્ગંધ એટલી મારે છે, નગરપાલિકા વાળા કોઈ ધ્યાન ન દેતા। 3-4 બોમ્બા લઈને આવે પણ કોઈ કામ હરખું વ્યવસ્થિત થતા નથી। આ ઢાંકણા તૂટી જાય, ઢાંકણા 10 દિવસે બદલાવા આવે છે અને આગળ એક આપણે ઢાંકણું તૂટી ગયું છે, ત્યાં કેવડો મોટો ખાડો ત્યાં ઢાંકણું ત્યાં બદલ્યું નથી હજી। તો આ પ્લીઝ રિક્વેસ્ટ કરીએ છીએ અને કે આ વસ્તુ જલ્દી કામ પતાવે એમ। તકલીફ છે અત્યારે? આ પાણીની જોન લાગત આમ ગ્રાહકની તકલીફ પડે છે હોતને આવવામાં। રજૂઆત કરેલી છે તમે? રજૂઆત કરી છે, બે વાર કોલ કરેલા છે, પણ કીધા કે વાંધો નહીં આવશું એમ, તો આવે ત્યારે થાય।